તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો સાંજના વાગી ગયા છે 8 અને જોઈ લો મેડમ શું તૈયારી કરે છે. મેડમ શું કરો છો તમે? આજ હું બનાવું છું સોયાબીનના ભજીયા. તો જો અહીંયા સોયાબીનને છે ને ગરમ પાણીમાં મેં 1 કલાક રહેવા દીધા હતા. પછી એમાંથી પાણી એકદમ કાઢીને જો ડ્રાય થઈ ગયા. તો હવે આપણે આને મિક્સરમાં પીસવું હોય તો મિક્સરમાં, નહીં તો પછી આ નાની સાઈઝના છે ને એટલા માટે મેં કીધું કે આમાં આપણે આ ક્રશરમાં જ કરી લઈએ. બરાબર. એટલે સોયાબીનની વડી બાફીને હવે એને ચોપિંગ ઓલામાં ચોપરમાં ચોપ થાય છે ઝીણા ઝીણા. ગરમ પાણીમાં થોડી વાર રહેવા દીધા. ઓકે, પલાળ્યા હતા ગરમ પાણીની અંદર, સોરી. અને અહીંયા બધું સામગ્રી લઈ લીધું છે, કાંદા, ફુદીનો, કોથમીર, મરચા સાથે લઈ લીધો છે. તો મેડમ શેનો લોટ છે આ? આ લોટ લીધો છે મેં બાજરાનો. ઓકે. બાજરાનો લોટ નાખીને આજે સોયાબીનના ભજીયા બનાવવાના. બરાબર. એકદમ સારી રીતના મસ્ત, મિક્સરની બી જરૂરત નથી પડતી, એકદમ બારીક થઈ જાય. ચોપરની અંદર એકદમ ફર્સ્ટ ક્લાસ ફાઇન ચોપિંગ થઈ ગયું છે. તો આને પેલા કાઢી લો એક બોલમાં બાઉલમાં. આ બધું પેલા કરી લો ફટાફટ. ઓકે. પછી બધું આગળની પ્રોસેસ તમને બતાવું પાછી. તો ત્યાર સુધી મેડમ બધું આ બારીક ચોપ કરે છે ચોપરની અંદર, પછી જ આપણે બધું પ્રોસેસ છે બતાવીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો એકદમ મસ્ત સારી રીતના ક્રશ થઈ ગયું છે સોયાબીન. ચોપ થઈ ગયા છે એકદમ ચોપરની અંદર. તો હવે આપણે એની અંદર બધું મસાલા નાખી લઈએ. તો પેલા નાખી લઈશું આપણે કાંદા. કાંદા છે ને એકદમ મેં આની અંદર જ કર્યા હતા, એમાંથી એકદમ પાણી આમ કાઢી લીધું હતું. સાથે ફુદીનો, સાથે કોથમીરી, મરચા બધું નાખી લે સાથે જ. હળદર, થોડો ચાટ મસાલો, મારી ફેવરેટ હિંગ, આ છે જીરા પાવડર, લાલ મરચાની ભૂકી 1 ચમચી અને મીઠું સ્વાદ પ્રમાણે. ટાટાનું નમક, નમક શમક, ટાટાનું નમક. આ છે ને આદુ, લસણ અને બ્લેક પેપર મેં એમાં નાખી ને એને ખાંડી દીધા હતા. જોઈ લો, તે પણ નાખી લે. હવે આને બધું મિક્સ કરવાનું છે બરાબર. અને સાથે સાથે હવે આ લોટ છે ને એ પણ નાખતા જવાનું છે. આપણી પર છે, ચોખાનો લોટ નાખવો હોય તો ચોખાનો, કે પછી એટલે તમારે જે લોટ વાપરવો હોય એ વાપરી શકો તમે. ઘઉંનો વાપરો કે બાજરો. બાજરાનો ટ્રાય કરીએ કે બાજરાના લોટથી ક્રિસ્પી બને જ કે નહીં. તો ચલો એક્સપેરિમેન્ટ કરીએ છે. થોડો થોડો બાજરાનો લોટ પણ નાખી ને મિક્સ કરતા રહેશું. ઓકે. થોડું 1 ચમચી તેલ નાખવાનું છે. તેલ આમાંથી નાખવું પડશે. મિક્સર એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે અને એકદમ સારી રીતના મિક્સ થઈ ગયું છે. જેટલો લોટની જરૂરત હતો 1 વાટકો તો ગયો જ, આખો ફૂલ 1 વાટકો. એટલે કન્સિસ્ટન્સી બરાબર થઈ ગઈ છે એમ. તો હવે તેલ બી ગરમ થઈ ગયું છે, એટલે સીધા ભજીયા જ નાખવાના છે તેલની અંદર. મંચુરિયન કેવી રીતના બનાવીએ એવી રીતના આપણે સોયાબીનના ભજીયા, એ પણ બાજરાના લોટવાળા. લાસ્ટ ટાઈમ આપણે કબાબ બનાવ્યા હતા ને? હા, મસ્ત જોરદાર બન્યા હતા ને? બહુ ફાઇન બન્યા હતા કબાબ. તો ચલો આવી રીતના બધા નાખી દઈએ. એકદમ સ્લો ગેસ પર થોડું થોડું પેલા એને અંદર સુધી શું પકાવવું સ્લો પડે. મીડિયમ ગેસમાં. હા, પેલા સ્લોમાં પછી મીડિયમ ફાસ્ટ કરીએ. તો જોઈ લો ફ્રેન્ડ્સ, હવે થોડા ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયા. તો આપણે હવે છે ને ગેસ ફાસ્ટ કરી લઈશું ને થોડા ક્રિસ્પી થવા દઈશું. ઓકે. આ મંચુરિયન જેવા દેખાય ને? મંચુરિયન થોડા મોટા હોય, નાના બનાવ્યા તમે એમ? આપણા પર છે, મોટા
મોટા નાના. બરાબર. ચાલો હવે આને કાઢી લઈએ. તો જોઈ લો, પ્લેટની અંદર કાઢી દીધા છે અને સુગંધ તો બહુ જ ફાઇન આવે છે. હવે એક ટેસ્ટ કરજો, બરાબર છે અંદરથી કાચા છે શું છે, પછી શું છે આપણે પાછું નેક્સ્ટ બનાવીએ ને એમાં ખબર પડે આપણે. ટેસ્ટ કરવા વાળા એક્સપર્ટને આપો. દિવ્ય, ટેસ્ટ કરી લે. તો જોઈ લો બીજો રાઉન્ડ. નાના નાના એમ કે લોટ નાખે ને બાજરાનો, એટલે શું છે અંદરથી થોડું પકાઈ જાય એમ. બાકી મોટા પણ બની જાય. પછી મોટા શું છે જલ્દી અંદરથી કાચા રહેશે તો પછી. બરાબર બરાબર બરાબર. તો ચાલો દિવ્યાને ટેસ્ટ કરાવી દઈએ. અલે ટેસ્ટ કરી લે. તા મેડમ બીજો રાઉન્ડ નાખે છે અને હું બી એક ટેસ્ટ કરી લઉં. બહુ ગરમ છે. કેવા લાગે? મસ્ત. દિવ્યાને કેવા લાગ્યા? મસ્ત છે. પણ એક હકીકતમાં સોયાબીનના ભજીયા બહુ સારા બન્યા છે, એ પણ બાજરાના લોટ સ્ટાઇલમાં. પણ એક પ્રોબ્લેમ છે ફ્રેન્ડ્સ, કઈ ચટણી બટની કઈ નથી, તો શું કરશે? એમ જ ખાઈ લેવાનું. સોસ દિવ્યાનો ફેવરેટ સોસ છે ને, એટલે દિવ્યા કે સોસ. દિવ્યાએ તો બીજું ચાખી કેમ કે બી આની લીધું. ચટણી બનાવવા માટે છે ને કાકરી જોઈએ. ખબર લાસ્ટ ટાઈમ આપણે બનાવી હતી ને મસ્ત. અરે આ એમ નહીં, આ તો ઓલા શેઝવાન ચટણી જોડે બી મજા આવે. અચ્છા, તો સેજવાન ચટણી આપણી પાસે છે. હા, તો હવે ગેસ તો ચાલો આવી રીતના જ બધા બનાવી દઈએ અને આપણે મળીએ સીધા ડિનર પર, ડાઇનિંગ ટેબલ ઉપર આપણા. તો જોઈ લો મિત્રો, આપણું ડિનર અહીંયા બનીને રેડી છે. સોયાબીન અને બાજરાના લોટના ગરમ હા. ગરમ ભજીયા, સોયાબીન બાજરાની લોટની સ્ટાઇલમાં ભજીયા, સાથે અહીંયા જોઈ લો કોબીનું શાક, મસૂરની દાળ, ભાત, રોટલી હમ. અને અહીંયા પસીનાથી તરબોર અમારી મેડમ. તો અને સીટોડી આવી ગઈ છે ભજીયા ખાવા. સુગંધ આવી ગઈ છે ભજીયાની. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો તમને રેસીપી તમને કેવી લાગી? તો સારી લાગી હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ કાલે એક નવા વિડીયોમાં.